બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોએ દબાણ કર્યા છે, પરંતુ દબાણની અરજી મુખ્યમંત્રી સુધી પહોંચતા આખરે પાલનપુરના મલાણા ગામમાં જે દબાણો કરવામાં આવતા આ દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફેરવ્યું છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે કે આ જગ્યાઓ પર લોકોએ જે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ગેરકાયદેસર જગ્યાઓ પર મિલકતો વસાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ દાદાનું બુલડોઝર આ જગ્યા ઉપર નથી ફરતું। પરંતુ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી જે દબાણનો જે મુદ્દો હતો આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યો છે અને આખરે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચતા આખરે આ જે દબાણ જે ઝુંબેશ છે આ દબાણ ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આમ તો અગાઉ 74 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ 74માંથી આજે 8 લોકોના દબાણ તોડાયા છે। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ એક અરજદાર દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવે છે, તો બીજી બાજુ જે લોકોએ દબાણ કર્યું છે આ લોકોએ ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે અન્ય દબાણ તોડવા બાબતે, પરંતુ કાર્યવાહી નથી કરી અને આખરે એક તરફી નિર્ણય લઈ 8 જેટલા જે દબાણકારો હતા આ દબાણકારોના પશુઓના જે તબેલા હતા, જે શેડ હતા, જે પાકા બાંધકામ હતા, આ પાકા બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફેરવ્યું છે। આખરે સવાલ એટલો છે કે આ જે પશુપાલકો જે છે આ પશુપાલકો દાતરડાના હાથા ઉપર 2 પશુઓ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અરજીના આધારે આજે આ પશુઓ ઉપરની જે છત છે આ છત તૂટી ભાગી છે, દાદાનું બુલડોઝર ફેર્યું છે। આ તમામ બાબતને લઈને ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અરજદાર શ્રી નટવરભાઈ વનાજી બારોટની અરજીના અનુસંધાને અરજી હું અહીંયા બદલી થઈને આવ્યો એના પહેલાંની ચાલુ છે અને એના તરફથી અગાઉના તલાટી મંત્રીઓ જે કાર્યવાહી કરેલી હતી એ કાર્યવાહી અત્યારે ચાલુ છે અને એમાં અત્યારે કંઈક 9 જેવા દબાણ છે જે આજરોજ પ્રોગ્રામ નક્કી કર્યો સરપંચશ્રી દ્વારા, એટલે અત્યારે ખાલી કરવાના છે। અને બીજી એમને ટોટલ આખા ગામની અરજી કરેલી છે, એમાં જે તળાવો છે બંને એ તળાવોની માપણી થઈ ગઈ છે અને એમની માપણી શીટની આપણે નકલ માગેલી છે। પછી બીજા સિમતળના જે સર્વે નંબરો છે એ સર્વે નંબરોની બી માપણી જે તે સમયે એવી થઈ ગયેલી છે, એટલે એના જે સીટ નંબરો જ્યારે ત્યારે આવશે એટલે અહીંયા સીટના દ્વારા પછી આપણે ડીએલઆર કચેરીમાં પત્ર કરવાનું થશે કે ભાઈ અમને આવીને અહીંયા ખૂટ મારી આપે, હદ નિશાન આપણને નક્કી કરી આપે, એના દ્વારા ગ્રામ પંચાયતને આપણે હું આગળ જાણ કરીશ અને સરપંચશ્રીને અમને પંચાયતની બોડીને આગળની કાર્યવાહી કરવાની છે। દબાણકારો દ્વારા લેખિતમાં થોડા દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી છે, એક બાજુ સરપંચ મહિલા સરપંચ ના પાડે છે અને બીજી બાજુ લેખિતની નકલ અમને મળી છે, શું કહેશો એ બાબતે? અત્યારે તો હું અજાણ છું, પણ તમને આ કાર્યક્રમ પતે એના પછી હું તમને ચોક્કસ જવાબ આપીશ। બીજી બાજુ સાહેબ 74 જેટલી નોટિસો ફટકારવામાં આવી, આ 74 નોટિસોમાંથી માત્ર 8 લોકોનું કેમ દબાણ દૂર કરવામાં આવે છે? એમાં જે તે સમયે આ નિર્ણય પહેલા બોડીનો છે, એટલે મીન્સ કે અત્યારે જ્યારે હું બદલી થઈને આવ્યો પહેલાંનો નિર્ણય એવો હતો કે ભાઈ જે દબાણો છે ટોટલ 74 જેવા એ અત્યારે ગ્રામ પંચાયત રજિસ્ટરે નોંધેલા હતા, જે જૂના 1992થી રજિસ્ટર ચાલુ છે। તો એમાં એના પછી જે ગામતળના છે જૂના ગામતળના, એમાં ગ્રામ પંચાયતની બોડી દ્વારા જે તે સમયે એવો નિર્ણય કરવામાં આવેલો હતો કે જૂના ગામતળના છે એનો કોઈ નકશો છે નહીં, એટલે એનું માપતાલ મળી શકતું નથી, એટલે એ કાર્યવાહી ત્યાં સ્થગિત હતી। અને જે ગૌચરના જે સર્વે નંબરો છે, જેમ કે અહીંયા 455 ઉપર અરજદારશ્રી દ્વારા ખૂબ જ ભાર આપવામાં આવ્યો હતો, 455 સર્વે નંબરના ગૌચર, તો એનું પછી જે તે સમયે ગ્રામ પંચાયતે લેટર આપીને તાલુકા પંચાયત તરફથી ટીમ આવેલી હતી, એ ટીમે અહીંયા પંચનામું કર્યું અને એમને દબાણને બધું નક્કી કર્યું, એના પછી કાર્યવાહી કરેલ છે। દબાણકારોનો આક્ષેપ છે કે આ અમે તો માત્ર પશુઓ બાંધવા માટેની જગ્યાનું રોકાણ કર્યું છે, પરંતુ ગામના અનેક એવા લોકો છે ખેતરની જગ્યા માટેનું જે રોકાણ કરેલું છે, તો શું પંચાયત આવનાર સમયમાં દબાણ દૂર કરશે ખરા? પંચાયત ચોક્કસ દબાણ દૂર કરશે અને દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની બોડીને છે। મારી જે તમામ સત્તાઓ છે એમાં હું ચોક્કસ તમને ખાતરી આપું છું કે હું ચોક્કસ કરીશ અને કોઈ બી તમારી જે બી અરજી હોય, કોઈના નામ જોગ અરજી તમે આપશો તો હું એના માટે બંધાયેલો છું અને દબાણ હટાવવાની તમામ સત્તા ગ્રામ પંચાયતની બોડીને છે, એટલે ગ્રામ પંચાયતની બોડી જે નિર્ણય કરશે એ જો નિર્ણય દબાણના કાયદાની જોગવાઈમાં હશે તો હું એમની સાથે છું, નહીં તો જો એની વિરુદ્ધમાં હશે તો હું એમના વિરુદ્ધમાં છું। ના, દબાણવાળો કરવાનો નથી આવેલી, પણ જેને કરેલી છે ને નટવરલાલ બારોટ નટવરલાલ એની અરજી કરેલી દબાણ ઘટાડવા માટે, એ આજનું ને 2 વર્ષની જ છે, પણ મારે તો આવીને એટલે કરાવવું જ પડે ને, એ નહીં બીજી જે આ દબાણકારો છે તેમના દ્વારા આ નવી તમારી જે પંચાયતની બોડી છે તેમાં કોઈ રજૂઆત લેખિતમાં કરવામાં આવી છે? નથી આવી। તો બેન, એમના જોડે લેખિતની એક કોપી છે, તેમાં નવીન અરજી છે એ ગ્રામ પંચાયતને સંબોધન કરવામાં આવી છે, તો તેને લઈને તમે શું કામગીરી કરી છે? પણ મેં તો આવી હોય તો હું કરું ને, આવી તો હે ને મારા જોડે। તમે જો તે પ્રકારે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે કહ્યું કે આ
2 વર્ષથી રજૂઆત હતી અને આ રજૂઆતને આખરે વહીવટીતંત્રએ કડક ભાષામાં કહ્યું કે આજે તમારે આ દબાણ દૂર કરવું પડશે, જેના અનુસંધાનમાં દબાણ દૂર કર્યા છે। ત્યારે તમામ બાબતને લઈને જે દબાણકારો છે આ દબાણકારો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અમે ક્યાં જઈએ પણ અમારે ક્યાં જવાનું? અમારે ખેતર છે ને, અમારે ક્યાં જવાનું? અમારે ગ્રામ પંચાયત અમને આવે કે ખુલ્લા કરો, અમે ક્યાં જાઓ? ક્યાંના ખેતરમાં જઈને અમે માલ બધો? બેન, તમારા તરફથી કોઈ અન્ય ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત દબાણની કરેલી છે ખરા? હા, કરેલી છે એમાં। તો એની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરા? ના, નહીં કરી કોઈ। એટલે અમારે ક્યાં જવાનું? શાના ઉપર તમારું ઘર નિર્ભર છે? અમે અભ્યાગત છે, અમે અમારો માલ છે અમે લઈને ચો જા અમે અમારે કોઈ ખેતીવાડી છે નહીં અને ખેતીવાડી વાળા દબેન્યુ કરે છે, એ ખેડૂત બને છે અને અમને ઉઠતરી આલી છે। મારું નામ કરશનભાઈ અરજીભાઈ વાતણિયા। શું કહેશો આજે દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે? દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં એવું છે કે અમારા 8 જણોને અમારા ટાર્ગેટ કર્યા, પણ પંચાયત જો લોકો ખેતી કરે છે, પંચાયત એ ભારતીય નથી, બીજા બાજુમાં બીજા લોકોના વાળા છે, તો એ ભારતીય નથી પંચાયત। ઓનલી ફોર ઠાકોર ટાર્ગેટ, 8 વાળો ટાર્ગેટ। લોકો ખેતી કરતા હોય એ દેખાતું નથી પંચાયતને, સરપંચશ્રીને દેખાતું નથી, તલાટી ક્રમ મંત્રીને દેખાતું નથી, કોઈ બોડીને દેખાતું નથી। આવો તો અન્યાય। અને આ સરકારમાં તો જેટલો અંધેર, ભાજપની સરકાર કે ભાજપની સરકાર તો બહિષ્કાર કરાવી રહી છે ભેગી રહી, અને આ વનની અંદર એ વાળા મળતી ભેગા રહી અને આરું દબાણ દૂર કરાવે છે। દાદા, તમે કોઈ દબાણની અરજી આપેલી છે ખરા? દબાણની અરજી આલેલી, હું પોતે દબાણદાર છું। હું કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે? તંત્રમાં મેં લગભગ 8 થી 10 અરજીઓ આલી, પણ મારી અરજી કોઈ સ્વીકારી નથી, બરોબર। આજથી લગભગ 2 વર્ષ થઈ ગયો। 23 મેં અરજી આલી હતી, 24 મેં અરજી આલી હતી, પણ મારી અરજીને કોઈ સ્વીકારી નથી આ દિન સુધી। અને પંચાયત એવો તો કયો નિયમ છે, પંચાયતમાં ધારાધોરણમાં પણ નિયમ છે કે જે લોકો અચેકો ધણીને 8-10 પ્લોટ હોય, એક ધણીને 8-10 પ્લોટ હોય, અને બીજા એના પોતાના પ્રશ્ન હોય 2-3 પ્લોટ હોય, પણ પંચાયતમાં એવો તો ના હોય કે પૈસા વાળો હોય તો બધા પૈસા રાજ્યમાં ખરીદી લે। શું કહેશો દાદા, પશુ ઉપર બધા નિર્ભર છે ને આજે હા, અમારો ધંધો પશુનો ધંધો છે, મજૂરી વર્ગનો ધંધો છે, અને પશુઓમાં નફા મળશે, કારણ કે લોકોને અહીંયા જઈ મજૂરી કરી અને ઢોરો પૂરું કરે, ઢોર અમારું પૂરું કરે છે। તો આ જગ્યા ખાલી કરાવશે તો ઢોર ને ક્યાં લઈને જશો? ઢોર પંચાયત પછી પંચાયત જગ્યા હાલે, પંચાયત જો વાળો હોય એ બચી જવાનો વાળો હોય। તમે જો તે પ્રકારે દબાણકારોએ કહ્યું કે આ જે દબાણ છે આ દબાણ ફક્ત ને ફક્ત એક જ સમાજના લોકોને આ ટાર્ગેટ કરીને ગ્રામ પંચાયત દ્વારા દબાણ તોડવામાં આવ્યા છે। ત્યારે અમે રજૂઆતો કરી છે, ત્યારે આ રજૂઆતની જે અરજીઓ છે ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર સુધી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાનું જે વહીવટીતંત્ર છે, વહીવટીતંત્ર ઊંઘમાં છે, નગરોળ છે, કારણ કે અમારી અરજીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તો તેની સામે જે સામેનું જે અરજદાર છે તેની અરજીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફ અમે જે લોકો જે પશુપાલન છે, જે આ પશુપાલન પર અમારું નિર્ભર છે, અને આજે આ જે શેડ છે, જે તબેલા છે, જે તોડવામાં આવ્યા છે, એટલે અમારા પશુઓ ક્યાં જશે? આ તમામ બાબતને લઈને લોકોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર।